રાજરમત કેવી રીતે રમાય છે તે સમજવું હોય તો સુરતના રાજકારણને સમજવું પડે। કોંગ્રેસના એક નેતા જેના પર વિશ્વાસ કરીને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપે છે, જનતા વતી સંસદ સુધી પહોંચાડવા મેદાને પણ ઉતારે છે, પરંતુ આ જ નેતા કોંગ્રેસને સાથે જ રહી અને કોંગ્રેસને જ 440 વોલ્ટનો ઝટકો આપે છે। વાત કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતા નિલેશ કુંભાણીની છે, જેઓએ સંભવિત સાંસદ બનવાનું ત્યજીને કોંગ્રેસ સાથે બદલો લઈ લીધો। કદાચ બદલો લઈ તેમને સંતોષ થયો હશે, પરંતુ જનતામાં આવા રાજકારણને લઈને असंतोष जरूरथी है। अत्यार सुधी कांग्रेस ढंढेरो पीटी जे निलेश कुंभाणी ने गद्दार गणावी रही हती, ते निलेश कुंभाणीए हवे कांग्रेस ने ज गद्दार कही दीधा छे। जुओ कुंभाणी हाजर थया बाद सूरत अने कांग्रेस में शुं चाली रह्युं छे। સુરતનું ડર્ટી પોલિટિક્સ। પોલીસ ફરિયાદ કરશો? કોઈ પોલીસ ફરિયાદ કરવાની નથી। મારવા વાળા આવે તો અહીં બેઠા જ છે, માર ખાઈ લેહો, હવે જોઈશી કોણ માર ખાય। 22 દિવસે અચાનક પ્રગટ થયા કુંભાણી। સુરતની પબ્લિક રાજી છે। કોંગ્રેસ સાથે છું કહેનારા કુંભાણીએ કહ્યું, કોંગ્રેસ તો ગદ્દાર છે। ગદ્દારી કોંગ્રેસે કરી છે। ગદ્દાર કોણ, કોંગ્રેસ કે પછી કુંભાણી? નિલેશ કુંભાણી એમ કહેતો કે 5 નેતાઓના કારણે મેં આ વસ્તુ કરી છે, નેતાઓનું નામ જાહેર કરે। ટિકિટ મેળવી, પ્રચાર પણ કર્યો અને રેલીઓ પણ કરી, અને ફોર્મ રદ થયું ત્યાં સુધી કોંગ્રેસને અંદાજો પણ ન આવ્યો કે અહીં તો ઘરના જ ઘાતકી છે। એટલું જ નહીં, ફોર્મ રદ થયા પછી પણ ડ્રામા ચાલુ રહ્યો। જો કે હવે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવી ગયો છે। ચૂંટણી પૂરી થયા બાદ હવે સુરત કોંગ્રેસના ગુમ ઉમેદવાર નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થઈ ગયા છે। 22 દિવસ બાદ નિલેશ કુંભાણી અચાનક મીડિયા સામે આવે છે અને એક બાદ એક બંદૂકમાંથી ગોળી છૂટે તેમ ધડાકા કરી રહ્યા છે। નિલેશ કુંભાણીએ દાવો કર્યો કે 2017માં કોંગ્રેસે જે પ્રકારે તેમની સાથે ગદ્દારી કરી હતી તેનો બદલો લેવા માટે 2024માં કુંભાણીએ સમગ્ર ખેલ પાડી દીધો છે। એટલે કે કુંભાણી દોષનો ટોપલો હવે કોંગ્રેસ પર ઢોળી રહ્યો છે। બાકી કોંગ્રેસે 2017માં મને મેન્ડેટ આપ્યો હતો અને મેન્ડેટ છેલ્લી ઘડીએ કાપી નાખ્યો હતો। આમ જનતા લોકો મારી સાથે હતા। અમે ફોર્મ ભરવા ગયા હતા, આગલા દિવસે આપણે ના પડી, સવારમાં ફેસબુકમાં લાઈવ થઈને કીધું ફોર્મ ભરવા જવાનું છે, આપણને મેન્ડેટ મળી ગયું છે। ત્યારે અહીંના પ્રમુખને મેં કીધું ફોર્મ ભરવા જવાનું કે તમને મેન્ડેટ મળ્યું? મેં કીધું હા, તો કે ભરી આવો। મેં કીધું પૂછી લ્યો અહીંયાના પ્રમુખને કે કીધું મેન્ડેટ મળ્યું ભરી આવો। મેન્ડેટ લઈને ભરવા ગયા, કલેક્ટર ઓફિસે ગયા, ત્યાં ફોન આવે કે હવે તમે પાછા વળો। ત્યારે અમારી યારે જનતા હતી, કાર્યકર્તાઓ હતો, હું હતો, તો પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી છે। નિલેશ કુંભાણીનો દાવો છે કે 2017માં તેમનું નામ લગભગ ફાઇનલ હતું, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હતી। એટલે કે 2017માં કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી હતી। તેઓ આરોપ લગાવી રહ્યા છે કે આ વખતે પણ સુરતમાં કોંગ્રેસના નેતાઓ તેમને સાથ આપી રહ્યા ન હતા। તેઓએ 5 નેતા સાથે બદલો લેવા માટે પોતાનું જ ઉમેદવારી પત્ર રદ કરાવી દીધું। એટલું જ નહીં, 2017માં ટિકિટ માટે રૂપિયા આપ્યા હોવાનો પણ નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે। પણ 2016ની ગદ્દારી 2024માં કેમ આટલો બધો સમય કેમ લાગ્યો પક્ષ સાથે છેડો ફાડતા? મારે તો સત્તા ગદ્દારી કરવી નહોતી। મારા ટેકેદારો, મારો ઓફિસનો સ્ટાફ, કાર્યકર્તા આ જોઈ રહ્યા હતા કે ભાઈ આપણે આ કોંગ્રેસવાળા કોઈ કામ નથી કરતા। મેં કીધું એક વિધાનસભા છૂટી, મેં કહું આ બધી હાથે વિધાનસભા છૂટી, મેં કીધું હારનો સામનો કરવો પડે એવું આપણે નથી કરવું। મને મનાવતા હતા, હું માનતો નહોતો। હું જ્યારે કામરેજમાં સભા કરવા ગયો, શક્તિસિંહ ગોહિલ સાહેબની આવ્યા, એમની સાથે હું સભા લેતો હતો, અહીંયા મારા ટેકેદારો જઈને ફોર્મ ખેંચી લીધું। જો કે અહીં સવાલ એ છે કે કોંગ્રેસ કોણ? એ 5 નેતા જેના નામ લીધા વગર કુંભાણી આકરા પાણીએ છે, કે પછી એ કે જેમણે કુંભાણી પર વિશ્વાસ કરીને લોકસભાની ટિકિટ આપી, જનતા વતી સંસદમાં મોકલવાનું વિચાર્યું? જનતા નિલેશ કુંભાણીને પૂછી રહી છે કે નિલેશભાઈ, શું 5 નેતા સાથે બદલો લેવા કુંભાણીએ લોકશાહીનું ખૂન કર્યું છે? કારણ કે કુંભાણીના આ નિર્ણયને કારણે જ તો આખરે જનતા મતદાન ન કરી શકી। ખરેખર તો જોવા જઈએ તો સૌથી પહેલાં તો એણે ગદ્દારી કરી છે, અને ગદ્દારી સાથે સુરતને 19 લાખ વોટર જે છે એની સાથે છેતરપિંડી કરી રહ્યા છે। નિલેશ કુંભાણી એ નથી કહી રહ્યા કે જ્યારે તમારે જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મ પાછા ભાજપના જે એડવોકેટ હતા લીગલ સેલના એમની પાસે કેમ ભરાયું? ગદ્દારી નથી કરી એમ કહે છે, તો ગદ્દાર તો તમારા જે હતા ટેકેદાર એ તમારે એક બનાવી હતા ને એક
તમારા ધંધાકીય પાર્ટનર હતા. જે નિલેશ કુંભાણીને આ શહેરમાં કોઈ ઓળખતું ન હતું ત્યારે કોંગ્રેસ પાર્ટી એને 2 વખત સુરત મહાનગરપાલિકાની ટિકિટ આપી છે, 1 વખત વિધાનસભાની ટિકિટ આપી છે, આ વખતે લોકસભાની ટિકિટ આપી છે. ગદ્દારી કોઈએ કરી છે એ નિલેશ કુંભાણી પોતાની આત્માને ઓળખીને જવાબ આપે તો સારું રહેશે. અને વાત રહી 5 નેતાઓની, કોંગ્રેસના તમામ નેતાઓ, તમામ કાર્યકર્તાઓના ટિકિટ નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે. નિલેશ કુંભાણી એમ કહેતો કે 5 નેતાઓના કારણે મેં આ વસ્તુ કરી છે અને નેતાઓનું નામ જાહેર કરે. જો કે ફરી અહીં સવાલ ઉઠ્યા છે કે આટલું મોટું નુકસાન કર્યા બાદ નિલેશ કુંભાણી એવું કેમ કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસ સાથે છે? શું સુરતની સીટ પર કોંગ્રેસ ચૂંટણી જ ન લડી શકે તે નુકસાન નથી? શું લોકસભાની ચૂંટણીમાં એક સીટ પર કોંગ્રેસ મેદાને જ ન હોય તે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને નીચા જોવું પડે તેવી વાત નથી? આ અંગે રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું કે કોંગ્રેસને નિલેશ કુંભાણી પર વધુ પડતો વિશ્વાસ નડ્યો છે. એ ગદ્દારીની કોંગ્રેસને વાત કરે છે તો જે તે સમયે રાજકીય પરિસ્થિતિ અનુસાર કોંગ્રેસે એની સાથે કદાચ અન્યાય કર્યો હશે, પરંતુ એ જે અત્યારે કહે છે એ મને લાગે સ્પષ્ટપણે એણે જે કોંગ્રેસ ક્યાંય આવતી નથી એટલે કોંગ્રેસને વિશ્વાસ નડ્યો છે. આમ ફરી એકવાર નેતાઓના આંતરિક વિખવાદના કારણે નુકસાન કોંગ્રેસે ભોગવવું પડ્યું છે. ખંભાતના ભાલ પ્રદેશમાં મળ્યા ક્ષત્રિયોના બલિદાનના પુરાવા. મંદિરના બાંધકામ દરમિયાન પાડિયા મળ્યા. 11 પાડિયા પર દેવલિપિ અને સંસ્કૃત ભાષામાં લખાણ. પાંદડ ક્ષત્રિય સમાજે મામલતદારને કરી જાણ. ભાવનગર ફાયર વિભાગે ફાયર સેફટી મુદ્દે કરી લાલાંક. કોમર્શિયલ બિલ્ડિંગ ધારકોને ફાયર સેફટીને લઈ નોટિસ ઇસ્યુ કરાઈ. 4 દિવસમાં વર્ક ઓર્ડર નહીં આપે તો ફાયર વિભાગ કાર્યવાહી કરશે. પીએમ મોદીએ ઝારખંડના ચતરામાં કર્યો પ્રચંડ પ્રચાર. પ્રધાનમંત્રી મોદીએ પ્રચાર રેલીને સંબોધી. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રી મોદીએ ઓડિશાના કંધમાલમાં ચૂંટણી સભામાં આપી હાજરી. રેલીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. પીએમ મોદીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પૂર્ણમાસી જાનીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. કંધમાલમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીનું સંબોધન. આ લોકસભા ચૂંટણીમાં 50 સીટોની અંદર કોંગ્રેસ સમેટાઈ જશે. 4 જૂને કોંગ્રેસ પાર્ટી દેશની સંસદમાં વિપક્ષ પણ બની શકશે નહીં. પીએમ તરીકે મોદીજી 3જી ટર્મ પૂરી કરશે. હૈદરાબાદમાં અમિત શાહે આપ્યું મોટું નિવેદન. 75 વર્ષ બાદ પણ પીએમ બન્યા રહેશે નરેન્દ્ર મોદી. ભાજપના બંધારણમાં 75 વર્ષની વાત લખેલી નથી. અમિત શાહે તેલંગાણામાં એક ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના પીઓકે અંગે નિવેદન પર જવાબ. કહ્યું, ચિંતા ન કરો, મોદીજી ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપવામાં આવશે. આંધ્રપ્રદેશના નંદ્યાલમાં સાઉથ અભિનેતા અલ્લુ અર્જુન જોડાયા ચૂંટણી પ્રચારમાં. નંદ્યાલમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શિલ્પા રવિચંદ્ર કિશોર માટે કર્યો પ્રચાર. હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી. અભિનેતાએ લોકોનું અભિવાદન ઝીલ્યું. બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તૈયારીઓ પૂરજોશમાં. બદ્રીનાથ ધામના દરવાજા ખોલતા પહેલા બદ્રીનાથ મંદિરને ફૂલોથી સુશોભિત કરાયું. આવતીકાલે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ. ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો. બદ્રીનાથ ધામનો અલૌકિક નજારો સામે આવ્યો. મંદિર પરિસરને હજારો ટન ફૂલોથી શણગારાયું. કપાટ ખોલ્યા પહેલાની સાંજે બદ્રીનાથ ધામ રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું. કેદારનાથ ધામની યાત્રા શરૂ થતાં જ ભક્તોનો જમાવડો. પ્રથમ દિવસે જ 22,000 લોકોએ કર્યા દર્શન. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા સ્થાનિક વ્યાપાર ધમધમ્યો. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરવાની આપી ખાતરી. ઉનાળુ વેકેશનમાં પોરબંદરમાં પ્રવાસીઓમાં ધસારો વધ્યો. મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર સહિતના પ્રવાસન સ્થળ પર વધ્યા પ્રવાસીઓ. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી દિવસભરના 1500થી વધુ પ્રવાસીઓ લે છે મુલાકાત. અંબાજી ગબ્બર પર ચડવાનો રસ્તો બંધ. ગબ્બર પગથિયા નવીનીકરણને લઈ રસ્તો બંધ કરાયો. ભક્તોએ ઉતરવાના રસ્તે ચડવો પડશે ગબ્બર. પગથિયા નાના હોવાથી ભક્તોને પડતી હતી મુશ્કેલી. અમદાવાદમાં આઈપીએલ મેચ દરમિયાન ટ્રાફિક પોલીસ એલર્ટ. ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડ વાહનોને ફટકાર્યો દંડ. ટ્રાફિક પોલીસે 242 મેમા ફટકારીને 1.29 લાખનો દંડ વસૂલ્યો. અંબાજીમાં પોલીસ કર્મીએ માનવતા મહેકાવી. 30,000 રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયેલા દર્શનાર્થીને પરત કરી. 41 દિવસ બાદ બેગ પરત મળતા દર્શનાર્થીએ અંબાજી પોલીસ અને વહીવટીતંત્રનો આભાર માન્યો. સુરતમાં ખોદકામ દરમિયાન મળી ઐતિહાસિક તોપ. બોમ્બે માર્કેટ નજીક ખોદકામ દરમિયાન 15થી વધુ તોપ મળી. પુરાતત્વ વિભાગ તોપની યોગ્ય જાળવણી કરે તેવી માંગ.
સોમનાથ મંદિરનો 74મો સ્થાપના દિવસ, ભક્તિભાવપૂર્ણ કરાઈ સ્થાપના દિવસની ઉજવણી, મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. નવા જેવી ચમક આવશે અંબાજી મંદિરના માર્બલની. વડોદરાના માઈ ભક્ત કરી રહ્યા છે નિઃશુલ્ક કામગીરી. અંદાજિત 15 લાખ રૂપિયાના ખર્ચે કારીગરો મંદિરને ચમકાવશે. 45 દિવસમાં કામ પૂર્ણ કરી દેવાની કારીગરોની ખાતરી. યાત્રાધામ અંબાજીને મળ્યું સોનાનું દાન. વડોદરાના શ્રદ્ધાળુઓએ 67.960 ગ્રામ સોનાની લગડી મંદિરને દાન આપી. 4.89 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટ આપ્યું.